टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત કરીએ આપણે મુખ્ય સેક્ટરની, એટલે કે PSU બેંક ઇન્ડેક્સ. PSU બેંક્સમાં આજે ઘટાડો આવ્યો શા માટે તે સમજવું બહુ જરૂરી છે. મુખ્ય કારણોમાંથી એક જો હું તમને કહું ને તો સૌથી પહેલાં તો સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું હતું અથવા તો એવી વાત ચાલતી હતી કે ભાઈ FDIની લિમિટ વધારવામાં આવી રહી છે. પછી તેને લઈને સ્પષ્ટતા આવી કે ભાઈ અહીંયા FDIની લિમિટમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવી રહ્યું નથી. હવે આ FDIમાં પહેલાં તો વધારો કરવામાં આવશે એવી ખબર હતી, પછી નથી કરવામાં આવનાર તેવી ખબર આવી. તેને કારણે એક બહુ મોટું રિએક્શન પહેલાં તો PSU બેંક ઇન્ડેક્સમાં જોવા મળ્યો. હવે આ જે FDI લિમિટ છે તે વધારવા અંગે સરકારનો કોઈ પ્લાન નથી તેવી સ્પષ્ટતા થઈ અને હાલના સમયમાં 20થી 49% FDI છે જેમાં કોઈ પરિવર્તન સરકાર કરવા માગતી નથી. આ સમાચારને પગલે આજે PSU બેંકમાં ગઈકાલે તેજી હતી. પછી તમને યાદ હોય ને તો છેલ્લે અડધો કલાકમાં જ PSU બેંક ઇન્ડેક્સ ગ્રીનમાંથી રેડ થઈ ગયેલો કેમ કે સ્પષ્ટતા આવી હતી અને ત્યારબાદ આજે પણ દિવસની શરૂઆતથી અત્યાર સુધી મેજર પ્રેશર જોવા મળી રહ્યું છે. જ્યારે કે યુનિયન બેંક હજુ તો બેંક નિફ્ટીમાં સામેલ થવાનો છે પણ તેમ છતાંય PSU બેંક્સમાં પ્રોફિટ બુકિંગ છે. ઇન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંકના સ્ટોક્સ દિવસભર સતત દબાણમાં રહ્યા છે અને સાથે PSU બેંક ઇન્ડેક્સમાં પણ 3% સુધીનું દબાણ જોવા મળી રહ્યું છે. વરુણ જોશી સર, PSU બેંક ઇન્ડેક્સ પહેલાં FDI આવે છે પછી હવે નથી આવતું, આવી જ કન્ફ્યુઝનમાં આ સમગ્ર સેક્ટોરિયલ ઇન્ડેક્સ મેજર દબાણમાં છે. સર યસજી, આપ જોશો તો PSU બેંક ઇન્ડેક્સમાં આપણે થોડીક વાર પહેલાં વાત કરી હતી. PSU બેન્કિંગ ઇન્ડેક્સ આપણે સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ જ્યારે ન્યૂઝ આવવાના હતા પહેલાં જ પ્રાઇસ એક્શનથી પકડ્યું હતું ટેકનિકલ ચાર્ટ્સ પર અને 7300ની આસપાસનું બ્રેકઆઉટ આપણી પાસે જે ટાર્ગેટ્સ હતા 7700 7800ના હતા. પછી આપણે રિવાઇઝ કર્યા અને 8200ની આસપાસના ટાર્ગેટ PSU બેંક ઇન્ડેક્સ પર લીધા હતા. માર્કેટે આઉટ પરફોર્મ કર્યું આપણે બધાને અને કરીબન 8600ની આસપાસનું સ્ટોકે હાઈ બનાવ્યો છે ઇન્ડેક્સ છે. હવે ત્યાંથી આપણને જોઈશું તો એક કરેક્શન જે હતું એ વોરંટેડ હતું કારણ કે ઘણા બધા સ્ટોક્સ આપ જોશો, ઇન્ડિયન બેંક છે, કેનરા બેંક છે, એ શોર્ટ ટર્મમાં સારા એવા ચાલી ગયા હતા અને જે ટેકનિકલી વાત કરીએ તો જે મૂવિંગ એવરેજથી ઘણા દૂર હતા. તો એક પુલબેક છે ટેકનિકલ જે લેવલ્સ છે ત્યાં સુધી અને ત્યાં આવે અને ફરીવાર જો રિવર્સલ મળે છે તો આપણને કરીબન કેનરા બેંકની આપણે વાત કરીએ તો 135ની આસપાસ છે, ઇન્ડિયન બેંક આપણને 750ની આસપાસ છે. સારા લેવલ્સથી ત્યાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યા હતા. તો ત્યાં ફરીવાર આપણે એડ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. આપણે જોઈશું તો મંગળવારના સત્રમાં જ્યારે આપણી પાસે બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને જે સ્ટોક્સ આપણે લોંગ ટર્મ માટે લેવડાવ્યા હતા ત્યાં પ્રોફિટ બુક કરાવ્યું હતું અને આ જે ન્યૂઝ આવવાના હતા એ પહેલાં જ આપણને થોડું ટેકનિકલી જે ડબલ ટોપ જેવું ઇન્ડાઇસીસ પર આપણે ડેલી ચાર્ટ પર જોઈએ તો ડબલ ટોપ જેવું લાગ્યું હતું અને આજના સત્રમાં આપણને એની કન્ફર્મેશન પણ મળી છે. તો હજુ પણ આઈ થિંક આ સેક્ટરની અંદર થોડીક હજુ પણ દબાણ રહેશે, નેગેટિવ અસર રહેશે અને પ્રાઇસ એક્શન આપણને પ્રાઇસ કરેક્શન હજુ પણ જોવા મળશે. તો હાલ ફિલહાલ જો આપણી પાસે પોઝિશન હોય લોંગ ટર્મ માટે તો ગભરાવાની જરૂર નથી, પણ શોર્ટ ટર્મ માટે જો કોઈ પોઝિશન હોય તો બિલકુલ અહીંયા પ્રોફિટ બુક કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. PSU બેંક ઇન્ડેક્સની આપણે અહીંયાથી ખાસ વાત કરી છે.